નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, મોંઘવારીનો ઝટકો। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો થયો। ત્યારબાદ મિત્રો, એમસીની નવી રોડ સેફટી પોલીસ ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી 2000 TRBની ભરતી કરાશે। વરસાદને કારણે અમદાવાદ આરટીઓનો મોટો નિર્ણય, હવે વાહનો પર સ્નેપ લોક ફિટિંગ વાળી નંબર પ્લેટ લગાવાશે। ત્યારબાદ મિત્રો, IMDનું એલર્ટ, ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં વરસાદી આફત, પૂર સુધીની અપાઈ ચેતવણી। નવસારીના ગણદેવામાં કરુણ ઘટના, ટેમ્પો વીજ વાયરને અડી જતા કરંટ લાગવાથી 3ના મોત। ત્યારબાદ મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાક ભારે પવન સાથે મેઘતાંડવની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિત 14 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। ખેડા, આણંદ, સુરત, ભાવનગર, અમરેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તંત્રએ લોકોને સાવચેતી રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી। ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। નર્મદા, ખેડા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ખેડાના વસોમાં 2 કલાકમાં 4.88 ઇંચ, જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં 4 કલાકમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો। આણંદના બોરસદમાં 4.61 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ આફત સમાન છે। આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટરની નાગરિકોને સાવચેતી રહેવા અપીલ। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની આશંકા, NDRF અને SDRF ટીમો સ્ટેન્ડ બાય। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 35 લાખનું સોનું જપ્ત। દુબઈથી આવતી મહિલા પાસેથી 24 કેરેટ 240 ગ્રામ સોનાના ઘરેણા મળ્યા। જુલાઈમાં 1.50 કરોડથી વધુના સોનાની દાનચોરી। નવી દિલ્હીમાં નીટ મુદ્દે પીસમાં આવેલી સરકાર સામે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો નવો પડકાર ઉભો થયો છે। આમ આદમી પાર્ટી અને ટેક્સી યુનિયનો 4 ઓગસ્ટે દેખાવો કરશે। સરકારે સંસદમાં E20 પેટ્રોલને સુરક્ષિત ગણાવ્યું છે અને કેન્દ્ર મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે 2.84 કરોડ વાહનોમાં E20 પેટ્રોલનો ઉપયોગથી એન્જિનને નુકસાન થયું નથી। પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે એક પૂર્વ સરકારી બસ ડ્રાઈવર અને પથ્થરના વેપારી મિનાર મંડલના ઘરે દરોડા પાડ્યો હતો। આ દરોડામાં 20 કરોડથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું। મિનાર મંડળ રેતી માફિયા અને પશુદાન ચોરી કેસમાં સળવાયેલા ટુલ્લુ મંડળનો સાળો। ત્યારબાદ મિત્રો, દેશભરમાં ભારે વરસાદથી ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમ જેવા રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા 3 દિવસથી સ્થગિત છે। મુંબઈ પુણે એક્સપ્રેસ પર ભૂસ્ખલનથી વાહન વ્યવહાર ખોરવાયો। અસમમાં પૂરનો મૃત્યુઆંક 78 થયો, જ્યારે ઓડિશાના ભદ્રકમાં 3.39 લાખ લોકો પ્રભાવિત થયા છે। હવામાન વિભાગે વધુ વરસાદની ચેતવણી આપી। ત્યારબાદ મિત્રો, મધ્યપ્રદેશમાં ટેકાના ભાવે મગની 100% ખરીદીની માંગ સાથે 20 ખેડૂત સંગઠનોના હજારો ખેડૂતો 7 દિવસનું રાશન લઈને ભોપાલ પહોંચ્યા હતા। પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેરીકેડ્સ તોડીને ખેડૂતો સીએમ હાઉસનો ઘેરાવો કરવા આગળ વધ્યા। સરકાર મગની ખરીદીની મર્યાદા હટાવવા માટે વાતચીત કરવા તૈયાર થઈ।
કોલકાતા હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે જણાવ્યું છે કે વોટર આઈડી, આધાર, પાન કાર્ડ કે બેંક ખાતું ભારતીય નાગરિકત્વના પાક્કો પુરાવો નથી. મુર્શિદાબાદના નાસિર નામના વ્યક્તિને બાંગ્લાદેશી હોવાની શંકાએ ડિટેશન સેન્ટરમાં રખાયો. નાગરિકોએ અને ખેડૂતોએ ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિ બચવા આટલું ખાસ ધ્યાન રાખવું. ચોમાસામાં આકાશી વીજળીથી બચવા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સલાહ અપાઈ છે. વીજળીની પૂર્વ ચેતવણી માટે દામીન એપ ડાઉનલોડ કરો અને ઘરમાં ટીવી, ફ્રીજ જેવા ઉપકરણોના પ્લગ કાઢી નાખો અને બારી દરવાજાથી દૂર રહો. બહાર હો તો ઝાડ નીચે ઊભા ન રહો. ખુલ્લા મેદાનમાં 100 ફૂટની અંતર રાખો. પશુઓને ખીલે બાંધવા નહીં. 108 10 70 1962 હેલ્પલાઇન નંબર અને સચેત એપ ઉપયોગી. તહેવારો પહેલા સરકાર એક્શન મોડમાં. ખાંડના ભાવ ન વધે તે માટે દેશભરની મિલોના સ્ટોકનું થશે ફિઝિકલ વેરિફિકેશન. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યા. તેલ બિયારણ અને કપાસનું ખરીફ સિઝનમાં સૌથી વધુ વાવેતર નોંધાયું. કપાસ 20 લાખ હેક્ટર અને મગફળી 17.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું. પોરબંદર આરટીઓએ 6 માસમાં 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા. ટ્રાફિક નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી. માર્ગ સલામતી મજબૂત બનાવવા પગલાં.